નમસ્કાર, મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર? તો આ તૈયારી માટે તમારે વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, ઇંગ્લિશ ગુજરાતીના છે. મેં હાર નહીં માન सकती मेरे हाथों, क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુક સ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક બહુ મજાનો ટોપિક, નાનો એવો બટ જરૂરી જ, આમ તો જરૂરી ન ગણી શકાય બટ છતાંય આપણે એક સમજવાનો છે, કારણ કે આઈસીડીએસ ડિપાર્ટમેન્ટમાં આ વસ્તુ જે છે એ જરૂરી છે. કોમ્યુનિકેશન અને જે પબ્લિક છે એની સાથે ઇન્વોલ્વમેન્ટ. કારણ કે કોમ્યુનિકેશન એટલે વાતચીત અને કમ્યુનિટી એટલે કે જે કંઈ સામુદાયિક છે એ શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સંદેશા વ્યવહાર કોને કહેવાય, કે જ્યારે કોઈ વિચાર, વાણી કે જ્ઞાન કે અનુભવો એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી સારી રીતે, અસરકારક રીતે પહોંચાડવામાં આવે તો એને આપણે સંદેશા વ્યવહાર કહેવાય. આઈસીડીએસ મુજબ બાળકોની અંદર સંદેશા વ્યવહાર, માહિતી અને વિચારોનું આદાન પ્રદાન કરવા, પરામર્શ અને સમજણ કરવા, જ્ઞાનમાં વધારો કરવા, સૂચના આપવા, વાટાઘાટો કરવા, મનોરંજન માટે અને લોકોમાં વર્તણૂક અને આચરણમાં બદલાવ લાવવા અને મનોવલણમાં તેમજ માન્યતાઓમાં બદલાવ લાવવા અસર કરતા છે. કારણ કે આઈસીડીએસની અંદર આ બધી વસ્તુ જરૂરી છે. તો પરામર્શ એટલે કે બીજાની તકલીફ, ભાવના, વિચાર, પરિસ્થિતિને સમજો અને એની મદદ કરો અને પોતાના જે કઈ નિર્ણય જે છે એ પોતે લઈ અને કાર્ય કરવાનું કૌશલ્ય ધરાવવું, અને આપણે પરામર્શ કર્યું કહેવાય સામાન્ય રીતે. તો એના માટે સંદેશા વ્યવહાર માટે શું જરૂરી છે? તો સારા સંદેશા વ્યવહાર માટે ભાઈ પહેલી વસ્તુ, આંખમાં આંખ પરોવીને વાત કરવી. અવાજ જે છે એ વ્યવસ્થિત રાખવો,
આરો યોગ્ય આરો લ અવરોહ વાળો રાખવાનો. પછી છે પ્રાદેશિક ભાષા ઉપર ધ્યાન આપવાનું. લોકલ શબ્દો જે છે એનું સ્પષ્ટ ઉચ્ચારણ થવું જોઈએ. જે સામેવાળા વ્યક્તિ હોય એ વ્યક્તિને સાથે પ્રોપર લેવલે વિચારોનું આદાન પ્રદાન થવું જોઈએ. સહભાગી વાતાવરણ જે છે એ ઊભું કરવાનું છે બધાની સાથે રાખીને. જૂથમાં બોલો, રજૂઆત કરવા માટે બધાને પ્રોત્સાહિત કરવા, બધાને કહેવાનું ભાઈ ચાલો તમે ઊભા થાવ, બોલો, એક બોલો, ઇન્ડિવિજ્યુઅલ બોલો કે બધા ભેગા થાવ. સાંભળવાની ક્ષમતા વિકસાવવી અને એને અનુકૂળ શારીરિક હાવભાવ જે છે એ કરવા. હાસ્ય વિનોદ દ્વારા પણ તમે જ્ઞાન સંદેશો આપી શકો છો. બરાબર, હસાવીને પણ તમારી વાતને રજૂ કરી શકો છો. પૂર્વધારણા અને અપેક્ષાનો ત્યાગ કરવાનો. પહેલેથી માઇન્ડમાં એવું કંઈ નહીં રાખવાનું કે ભાઈ આ વસ્તુ છે. બરાબર, કોઈ અપેક્ષા જ નહીં રાખવાની. કારણ કે હું હંમેશા કહું છું કે અપેક્ષા દુઃખનું કારણ છે. અપેક્ષા રાખશો એમ દુઃખ મળશે. એટલે અપેક્ષા રાખવાનું બંધ કરી દો. સંદેશા વ્યવહારમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં રાખવાની કે હું મારા બોલ્યા પછી માણસો તાળીઓ પાડે જ, નો પણ પાડે. બરાબર, બોલતી વખતે બધાને એક સરખા ઇન્વોલ્વ કરવાના, બધાને અનુલક્ષીને તમારે વાત કરવાની. ઘણી વખત તમે સ્પર્શ પણ એક જનરલ સંવાદનો પ્રકાર જે છે એ ગણી શકાય, બટ બધી રીતે નહીં, મેજર કેસમાં નહીં. બરાબર, હવે સારા સંદેશા, અસરકારક સંદેશાના ગુણ કેવા હોય તો કે સંદેશો એકદમ સાચો, પૂર્ણ, સ્પષ્ટ, ચોક્કસ, રસપ્રદ હોવો જોઈએ. વધુને વધુ ઇન્દ્રિયો દ્વારા વ્યક્તિઓ સુધી પહોંચતો હોવો જોઈએ. જે સંદેશો છે એ લાભાર્થીના જ્ઞાન અને કુશળતામાં વધારો કરે એવો હોવો જોઈએ. સંદેશો એકદમ સચોટ અને વૈજ્ઞાનિક જે છે એ હોવો જોઈએ, પરફેક્ટ હોવો જોઈએ, ખોટો નહીં. પછી જે કાંઈ લક્ષ્યાંક જૂથ છે સામેવાળા વ્યક્તિ, એ બધાની અલગ અલગ સંદેશા મળી જવા જોઈએ. અને એક સમયે બધાને ધ્યાનમાં રાખીને સંદેશો નહીં આપવાનો. જરૂરી હોય એટલા જ લક્ષ્યાંક જૂથ રાખવાના. સંદેશો ઉપયોગી અને વ્યાપક જે છે એ હોવો જોઈએ, કારણ કે બધાને પહોંચી વળવો હોવો જોઈએ. અને સંદેશો મોટિવેશનલ, ઇન્સ્પિરેશનલ, બીજામાં ફેરફાર લાવે એવો હોવો જોઈએ. બરાબર, તો અહીંયા આગળ અસરકારક સંદેશા વ્યવહારમાં કેવા કેવા અંતરાયો ઊભા થઈ શકે. તો જો તમારે સારો સંદેશા વ્યવહાર કરવો હોય તો પોસિબલ છે કે એટલી વસ્તુ તમારી સામે આવી શકે. એના માટે તમે આયોજનની અંદર ઉણપ હોય, માહિતીનો જો અભાવ હોય તો પણ એમાં અંતરાય ઊભો થઈ શકે. સમુદાયનો અભ્યાસ, જ્ઞાન અને વર્તનથી જાગૃત ન હોય, અયોગ્ય ભાષા હોય, બહારના ઘોંઘાટ આવતો હોય, કોઈ ટેકનિકલ ખામી હોય, સાંસ્કૃતિક વિભિન્નતાની સમજણમાં પણ ઊંડા ઉતરવું ન હોય તો પણ બની શકે. અયોગ્ય માધ્યમની પસંદગી કરી હોય તો પણ બની શકે. નબળી રજૂઆત કરી હોય, સંદેશા વ્યવહાર માટેના પૂરતા સાધન સામગ્રી ન હોય. તો આ બધા એવા પોસિબલ વેઝ છે જેના કારણે તમે જે સંદેશો પ્રોવાઈડ કરવા માંગો છો એ સંદેશો પ્રોપર લેવલે પ્રોવાઈડ થઈ શકે નહીં. તો એ છે અસરકારક સંદેશા વ્યવહાર માટેના જે અંતરાયો છે એ. બસ આમાં આટલી જ વસ્તુ છે, આમાં નથિંગ એલ્સ બહુ ખાસ છે નહીં. ખાલી સમજવાનું છે કે સંદેશા વ્યવહાર શું છે, અસરકારક સંદેશા વ્યવહાર કોને કહેવાય, અને એના માટે જરૂરી મુદ્દાઓ જે છે એ આપણે સમજ્યા. ક્લિયર? તો આઈ હોપ નાનકડો નાજુકડો ટોપિક તમને સમજાણો હશે. મળીએ નવા ટોપિક સાથે નવા સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો, જય શ્રી રામ.